તો વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભયજનક સપાટી 26 ફૂટની છે, જ્યારે હાલ પાણીનો પ્રવાહ તેના કરતા 1 ફૂટ વધારે એટલે કે 27 ફૂટની સપાટીથી વહી રહ્યું છે. નદીમાં આવેલા પૂરના પાણી અકોટા ગામમાં ઘૂસી ગયા છે. દેવનગરમાં ઝૂંપડા બાંધીને રહેતા લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો પાણીમાં ફસાયા હતા. જીઆઈડીસી ફાયર સ્ટેશનના અધિકારીઓએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને 20 લોકોને બોટની મદદથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અકોટા ગામના આ દ્રશ્ય કે જ્યાં નદીના પાણી ઘૂસી ગયા છે. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે. માનુ, વડોદરામાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદે વિરામ લીધો, પરંતુ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે. લોકોના રેસ્ક્યુ કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે. શું માહોલ? વરસાદ તો બંધ રહ્યો છે ગઈકાલથી, પરંતુ વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું છે એ પાણી અત્યારે વડોદરાવાસીઓની મુશ્કેલી વધારી રહ્યું છે. કારણ કે 28 ફૂટ અત્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ થયું છે. જે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા ને એનું પાણી સતત આવી રહ્યું છે. એના કારણે વડોદરાની મુશ્કેલી વધી રહી છે. અત્યારે હાલ વિશ્વામિત્રી નદી છે એના ભયજનક લેવલથી 2 ફૂટ ઉપરથી વહી રહી છે અને એના કારણે અકોટા ગામમાં પાણી ભરાયું છે. અકોટાના કેટલાક વિસ્તારો છે એમાં નદીના પાણી ઘૂસી ગયા છે. અકોટાની દેવનગર ઝૂંપડપટ્ટી છે એમાં લોકો ફસાયા હતા. જીઆઈડીસી ફાયર સ્ટેશનના લાશ્કરો દ્વારા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એમને બોટમાં એમના ઘરોમાંથી બહાર સલામત સ્થળે લાવવામાં આવ્યા છે. રબર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ 20 લોકો છે એમને સલામત રીતે અકોટા પ્રાથમિક શાળા છે લઈ જવામાં આવ્યા છે. અત્યારે હાલ વાત કરીએ તો આ ઉપરાંત જે અમિતનગર વિસ્તારની જલારામનગર સોસાયટી છે, જલારામનગર ઝુંપડપટ્ટી, એમાં પાણી ભરાયા છે. વડસર ગામમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. આંબા આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આમ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. જે લોકો ઘરોમાં ફસાયા છે એમને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વિશ્વામિત્રીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના કારણે વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટીએ જઈ રહી છે અને પાણી સતત વધી રહ્યું છે. જી નેહા. બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર.